ઊંચા કુળના આદમી નિશા કરે નહીં કામ, અને મોરે મોરો દેવો હોય તો પોતે વયું હોય, દાડિયા કરવાના ન હોય. આને મારા માટે દાડિયા કર્યા હતા, મને મારવા માટે દાડિયા કર્યા હતા. મને સુરતની અંદર આ ભાઈએ દાડિયા કરીને મોકલ્યા હતા. મને પણ આ જયરાજ આતા હેલફેલ બોલ્યા હતા. પણ મારા એક દાદા એમના ગામના, એનો ફોન આવ્યો, બેટા કે આપણે ઘરના છીએ, આવું છે. એટલે આપણે લેટ ગો કરી દીધું હતું. બગદાણામાં જયરાજ આહિરની ઉપર આરોપ લાગ્યા કે તેમણે જે નવનીતભાઈ છે એ બગદાણાના જે સેવક છે તેમની ઉપર હુમલો કર્યો, અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. પરંતુ હવે સુરતના એક દલિત સમાજના યુવકે પણ આવા જ આરોપ લગાવ્યા છે. ફરી એકવાર જયરાજ આહિર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે બધા જોઈએ છે કે છેલ્લા કેટલાક સમયથી જયરાજ આહિર એ સતત ચર્ચામાં છે. તેમની ઉપર એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા બગદાણામાં આખી જે બબાલ થઈ, અને ત્યારબાદ જે છે આખી બાબતને લઈ અને હાલ પણ ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક દલિત સમાજના યુવકનો વિડીયો વાયરલ થયો છે. સુરતના આ યુવક છે અને તેના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જયરાજ આહિર દ્વારા એ વ્યક્તિને પણ મારવામાં આવ્યો હતો. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એ યુવક દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જય ભીમ, જય સંવિધાન. હું દાનાભાઈ રાઠોડ. હવે આપણે એક કહેવત સાંભળ્યું હોય તો, માયા તો મોટી નાગણી, પોતે પોતાના ચોરું ખાય. એ વાત આમ લાગે છે થોડીક હાચી છે અને કડવી પણ છે. હવે આ એક વ્યક્તિગતની વાત છે, કોઈ સમાજનો વાત નથી, અને કોઈએ માથે લેવું નહીં. તમે મારા માટે બધા શિરોમાન્ય છો, પણ જે આ નવનીત બાલદિયા અને માયાભાઈ કલાકાર એટલે એવી વ્યક્તિ કે પારસમણીને લોખંડને અડાડો અને સોનું થાય, એવી વ્યક્તિ હતી. પણ આ લોખંડ પારસમણીને અડી ગયું એવું લાગે છે. એટલે પારસમણી લોખંડ થઈ ગયું, સમજાય તો વંદન છે. એનું કારણ કહું. આથી જ્યારે સાહિત્યકારને કોઈ પક્ષપાત નહોતો, કે નહીં ભાજપ કે નહીં કોંગ્રેસ કે નહીં કોઈના વખાણ કરવાના, સચ્ચે હારે રહેવાનું, આવા જ્યારે એના વિચાર હતા, ત્યારે માયાભાઈ હજારોની ભીડ ભેગી કરી શકતા હતા. આજે પણ કરી શકે છે, પણ આજે ભાજપ ભેગી કરી શકે છે. આજે એના ચાહકોમાં ક્યાંક ને ક્યાંક કોઈની મનદુખ થયું છે. અને મેં કીધું એમ, આ વ્યક્તિ તો એક પારસમણી છે, પણ ક્યાંક ને ક્યાંક એમની પ્રજા એટલે કે જયરાજ આહિર અને ક્યાંક સંગત ફેર થઈ ગયું એવું લાગે છે. નકર ઊંચા કુળના આદમી નિશા કરે નહીં કામ, અને મોરે મોરો દેવો હોય તો પોતે વયું હોય, દાડિયા કરવાના ન હોય. આને મારા માટે દાડિયા કર્યા હતા, મને મારવા માટે દાડિયા કર્યા હતા. મને સુરતની અંદર આ ભાઈએ દાડિયા કરીને મોકલ્યા હતા. મને પણ આ જયરાજ આતા હેલફેલ બોલ્યા હતા. પણ મારા એક દાદા એમના ગામના, એનો ફોન આવ્યો, બેટા કે આપણે ઘરના છીએ, આવું છે. એટલે આપણે લેટ ગો કરી દીધું હતું. ને કે મોરે મોરોનો તો અમને બહુ શોખ છે ભાઈ. તમને જેવો શોખ છે એવો જ અમને શોખ છે.
તમે તો કદાચ આમ હસ્ય પાવર કરતા છે, અમે તો ખાલી ખીસે વડિયું ઠેકીને પાવર કરવાવાળા છે. એટલે આના થોડાક સંગત ફેર થઈ ગયો એવું લાગે છે. વધારે તો આપણે કહીએ નહીં, કારણ કે આપણે આતાને બહુ શિરોમાન્ય માનીએ છીએ. પણ હવે તો પોતાનો છોરું છે કમઠા કરે એટલે બાપને બિચારાને સ્વીકારે કરવો પડે, હારે રહેવું પડે, અને હું તો કહું સમાજને પણ હારે રહેવું પડે. પણ આને હવે સમજવાની જરૂર છે. અને મુરલીધર મહારાજે જે આપ્યું છે એમાં ઠરવા દઈને ખવાય, મારી નાખવું, તોડી નાખવું. જો ભાઈ તમારથી બધા નાના માણસો હોય પૈસા પાસેથી, અને તમે જેટલે હોળીએ ચડે ને નાના માણસો છે. એટલે આ રાવાજો મારી આતાને બે હાથ જોડીને વિનંતી છે કે આના લખણમાં થોડાક ફેર પાડો, નકર આતા બધું પીડ્યું રહે. કોક વેળાનો બોલ ને કોક વેળાનો તોલ કાંઈ કરે ને મુરલીધર મહારાજ હવનું સારું કરે, પણ કોક સમય એવો આવી જાય, આતા ક્યારેક માઇક આવી જાય, આ આવી એમ. અને સચ્ચે ન હોય તો એને મુરલીધરના માથે હાથ રાખીને પૂછજો કે તે દાનાભાઈને ફોનની અંદર હેલ્પ બોલ્યો તો જયરાજ આતા, એટલે માયાભાઈનો કુંવર. અને મને આ વિડીયો કોઈ બનાવવાનો શોખ નહોતો, પણ આનું રમખાણ ચાલુ છે મહુવાની અંદર, ખાનગીમાં હાલે ત્યાં. નકર આપણા માટે એ બધાય શિરોમાન્ય છે. અને આપણે કૂતરો મોઢું સાટી જાય, કાંઈ કૂતરાનું મોઢું સાટવા જવાનું હોય નહીં. પણ મારે આ વિડીયો બનાવવો નહોતો, પણ આને કદાચ પાછો વ્યામ રહી. મને ઈ તે દુઃખ છે. કેવા હલવાણા હે આ મારા મુરલીધરની કૃપા. આમાં તમારી ક્યાંક નીતિમાં ફેર હોય તો જ તમે અહીંયા ભરાવ, નકર તમારામાં બાપા પારસમણી કહેવાય. આતા પારસમણી સોનાને અડે, ઓલું પારસમણી લોખંડને અડે સોનું થાય એ વ્યક્તિના કુંવર છો તમે. હવે તમે તો કઈ ધાતુ છો કાંઈ ખબર નથી પડતી, ડાયરેક્ટ કે ધડાકા થાય. હે આવું ન કરાય. અને હું તો પાછું મને એવું નથી કે હું આને કોઈની મુલાકાત નહીં કરી. હું મહુવામાં રહેતો હતો ત્યારે મેં આના બંગલાના પગથિયા રિપેર કરેલા, બંગલાના પગથિયા બનાવેલા. હા, એટલે આ બધે તમારું ન હાલે. અને તમે સમાજને હોળીએ ન ચડાવો, અને તમે એકલા લડી લો. કારણ કે આમાં કોઈનો અમારો ભાગ નહીં, તમારી મિલકતમાં કોઈ સમાજનો. કે અમે તો પાછા આતાની હારે જ છીએ, એવું અમને કાંઈ છે નહીં. કારણ કે અમે 24 કલાક જ એને સાંભળીએ છીએ આતાને. પણ તમે આની પહેલાં 100 મહિના પહેલાં મને ત્યાં ધમકી દીધી ને, ત્યારે આ દશા હતી. તમારી આ દશા જ થવાની હતી. અને તમે હવે પંપ મારવાનું બંધ કરો કોઈને ખોટા. હા, અને ઓલા બાપુને ખાસ કહેજો કે ઠેક ઠેકાડે ખાધી તો કે રામદેવજીએ રાખી. ખાનગીમાં પંપ મારતા નહીં બાપુ, હો બાપુને. નકર માણેક ચોકમાં મોતી રે વેરાણા, ખબર છે બાપુ? યાદ છે ને? માણેક ચોકમાં વેરાણા તો એવા ક્યાંક વેરાઈ જાય તમારા. તે તમે આટ કતરી રીતે છો, ખાટ કતરી રીતે છો, બધી ખબર પડે. એટલે અને 1000% તમે આમાં સૌ જ સામેલ હતા. જયરાજભાઈ, તમે આમાં ઇન્વોલ્વ છો. કારણ કે તમારા બાપાને મેં કાંઈ નહોતું કીધું તો એ તમે મને મારી નાખવાની વાતો કરતા હતા. મારા ઘરે મોકલ્યા હતા, એના નામ છે મારી પાસે, નંબર નામ બધું છે, ઓળખું, મારા ભાઈબંધો છે. એ પાછા મલકને એમ કહેતા કે અમે ટાંગા ભંગાવી નાખ્યા, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તમારથી બારે મને કરવામાં ભોજ્યો પાપડ ન થાય. ઓલા ભોજ્યાને સડાવ્યો ને તમે, દુધાણાને ભોજ્યાને સડાવવાનો હાથ છે તે સાહેબનો છે.
મેન પારસમણીનો. એટલે તમને બે હાથ જોડીને નર્મ વિનંતી છે, આ તમારી બધી માયા હકેલી લ્યો. આવા કોઈ ગરીબો માટે અત્યાચાર કરો તો તેમાં કાંઈ તમે મુરલીધર જ રૂઠી જાય ભાઈ. અને એ રૂઠો પછી વાત પતી ગઈ. મુરલીધર મહારાજ તો જેનામાંથી આપ્યું છે ને 2 હાથે આપ્યું છે, 1000 હાથે આપ્યું છે, પણ ભાઈ કોઈ ગરીબની હારે તમે આવા અંડા કંડા રાવા જો. અને તે 6 મહિના પહેલા તમે ટેટવાડે જે ભટકાડા હતા ને, તો એ જ તમને ગુ નહોતું ઓળખવા દેવાનું કે હું સંડાસ બેઠો કે નહીં. પણ બહુ બધી ફોર્સ આવ્યો કે ભાઈ અંદરો અંદર છીએ, હારે રહેવાવાળા છીએ, અને અમે બહુ આતાને માનની છીએ. મેં કીધું આવા દે ને ભાઈ આપણે. અને આજે મારે 10,000 વિડીયો મેં ભોજિયા સરપંચના બનાવ્યા, એ તમારા હાટું થઈને જ આ ડખો જોતો. અને ભોજિયાને બગાડનારે જ આતા પોતે. હું બેઠો છું, કાંઈ ન થાય. તમે કઈ એકને સડાવી પકોડા કઢાવી નાખ્યા, અને કઈ એકને હોવડાવી દીધેલા છે. તમે તર્ક કરજો. મને કોઈ સમાજ મારા માટે આહિર સમાજ, કોળી સમાજ, બધી સમાજનો હું એક રજ સૌ. મને કોઈ પાવરથી વાત નથી કરતો, પણ આ જયરાજ આતા મને મારવા દાડિયા મોકલ્યા હતા સુરતની અંદર. જય ભીમ, જય સંવિધાન.